बार है वाइंडिंग लागेली હોય જો બધી है मोटर कट કરીને રાખેલ છે 34 ડિગ્રી ભાઈ है तापमान है જ્યારે ઉપર 53 ડિગ્રી ભાઈ કેટલો તાપમાનનો તફાવત પડી જાય અને તમારા જમીનની અંદર ભાઈ કેટલે સુધી પાણી પૂગ્યું ઈ દેખાડીએ ઘણી કિંમતની વાત કરું તો 5,50,000 રૂપિયા ભાઈની અને ભાઈ આપણે એડવાન્સ ટેકનોલોજીમાં ઘણી હકી હો ભાઈ રામ ડેર અને કિંગ ફાર્મિંગ નામની YouTube ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે ને ભાઈ આપણો હે પાર્ટ 2 આપણે ક્યાં તમને બધાને ખબર છે ને પુણે આપણે એક્ઝિબિશનમાં આવ્યા છે કે જ્યાં ભારતનો મોટામાં મોટો ભાઈ કૃષિ મેળો થાય છે પાર્ટ 1 તમે ના જોયો તો જરીક જોતા આવજો ને પાર્ટ 1 માં આપણે ઓલમોસ્ટ બધી મશીનરીઝ આપણે કવર કરી હતી મોટા મોટા મશીન આપણે કવર કર્યા હતા ટ્રેક્ટર રિલેટેડ ઘણા બધા કવર કર્યા હતા પણ એ એક જ ડૂમ આપણે કવર કર્યો હતો અહીં ટોટલ ABCDE 4-5 ડૂમ હે જબરા ડૂમ હે એવા તો ભાઈ જે આપણે 3 ડૂમ કવર કરવાના છે એક જ આપણે કવર કર્યું છે ખેતીવાડીને લગતી નવી ટેકનોલોજીમાં શું આવ્યું છે નવા મશીન શું આવ્યા છે સાધન શું આવ્યું છે નવું શું છે એ હું તમને ભાઈ દેખાડું તમારે અહીં દિલ્હી મુંબઈ આવવાની જરૂર નથી તમારો ભાઈ તમને બધું દેખાડ દે છે અને ભાઈ ટિકિટ 100 રૂપિયા એટલે જરીક ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો 100 રૂપિયા તમારે બચાવી દીધા અમે ખેડૂત ભાઈ વિડીયોમાં આગળ વધીને વિશે હું તમને એક વેબસાઇટ વિશે જણાવવા માંગુ છું જો તમારે નવું ટ્રેક્ટર લેવું હોય કે તમારું જૂનું ટ્રેક્ટર દેવું હોય કાં તો તમારે જૂનું ટ્રેક્ટર ક્યાંકથી લેવું હોય તો તમે આ વેબસાઇટ ઉપર જઈ શકો ટ્રેક્ટર કારવાન ઉપર જઈ શકો છો અહીં ભાઈ તમને નવા ટ્રેક્ટર જૂના ટ્રેક્ટર બધું જડી જાય તમારું ટ્રેક્ટર લિસ્ટ કરાવવું હોય વેચવું હોય તો એ તમે વેચી શકો ખેતીવાડીને લગતા ભાઈ કોઈ પણ સાધન તમારે ત્યાં લેવા વેચવું હોય તો એ તમે કરી શકીએ ટૂંકમાં ભાઈ ફાર્મિંગનું એક ભાઈ ઓનલાઈન હબ છે તો ભાઈ એને વિઝિટ કરી દેજો આ ઉપરાંત તમારે નવા જૂના ટ્રેક્ટર ઉપર લોન ના થતી હોય ને તો લોને કરાવી દે એટલે મસ્ટ વિઝિટ કરજો કમેન્ટની અંદર પિન કરી દો અને ડિસ્ક્રિપ્શનની અંદર ભાઈ લિંક મેં મૂકી દીધી છે વેબસાઇટની તો જરીક જોતા આવો અને હવે મેઇન વિડીયો ચાલુ કરી તો ભાઈ અત્યારે આપણે ક્યાં આવી ગયા છે મેં તમને કીધું ને અલગ અલગ સ્ટોલ એમાંનો એક સ્ટોલ મારી પાછળ દેખાય વોટર મેનેજમેન્ટ એટલે કે ભાઈ સિંચાઈને રિલેટેડ ભાઈ આની અંદર વસ્તુઓ છે પણ કેવી વસ્તુ છે આપણા કામની છે કે નથી હું તમને ખાસ દેખાડવાનો હોઉં હાલો અંદર જતા આવી અંદર ભાઈ ગણદી ભારી છે પણ તમે જોઈ શકો ભાઈ મને લગભગ લાગે ને ત્યાં સુધી પાણીની સિંચાઈને લગતી બધી વસ્તુ છે જેમ કે મોટરો છે પાઇપલાઇન છે નળીઓ છે ટપક છે જમાની જોઈ લો મોટર ભાઈ અહીં ઘણી બધી છે મોટર ભાઈ અંદરથી કેવી જો તમને છે ને મસ્તીનું કાપીને દેખાડ્યું છે મોટર જો આ ટાઈપનું એક દેખાય આની અંદરનું રોટર છે અને બહાર છે ને વાઇન્ડિંગ લાગેલી હોય જોઈ લે બધી છે ને મોટર કટ કરીને રાખેલ છે પંપ ને બધું અવેલેબલ છે ટૂંકમાં આ સેક્શન આપણે પહેલાં કવર કરીએ કે આ સેક્શનમાં આગળ શું જડવાનું છે આપણે હા ભાઈ આપણે જે બોરની મોટર આવે ને બોરની મોટર એકચ્યુઅલમાં દેખાવામાં કેવી હોય જોઈએ કટ કરીને તમને દેખાડ્યું કે એના જો અંદરના ઓલા રોટર બ્લેડ હોય એ કહેવાય જોઈએ દેખાય આખે આખી કટ કરીને તમને દેખાડી છે એટલે વાહ આમાં આવી રીતના અવેરનેસ વાળું છે ને એ દેખાડ્યું એ કામ આપણે છે ને બહુ જ હજુ ગયું છે આગળ જોઈ લે આ બધી આ લાગે ને બધી રાજકોટની આપણી જ બધી કંપની છે જોઈ લે બધા પાઇપલાઇન ને એના રિલેટેડ છે બધું છે પાઇપલાઇન એટલે ઇરિગેશનમાં હોય બધું પાઇપલાઇન ને મોટરો ને એવું બધું આવી આખો ડોમ જ એના ઉપર છે જાતો તો એમાં આપણું ચેતકનો સ્ટોલ આવ્યો આપણા ગુજરાત રાજકોટની જ કંપની છે લગભગ બધી અહીં 90% છે ને રાજકોટની જ કંપની છે તમને ખબર નહીં તો ડીઝલ એન્જિન બનાવે છે આ ઉપરાંત અહીં ભાઈ લેજો જબરી મોટરો તમને જોવા મળી છે રેડી તમને એચપીની વાત કરું ને તો જરીક આપણે જરીક પૂછી લઈને જોઈ લો દેખાય બહુ જબરી મોટર વાત કરે છે ડેડકો મોટર જોઈ લો અહીંયા અને ભાઈ મોટર બહુ જ જેવી ફેમસ છે એ ઉપરાંત ભાઈ જોઈ ઇન્ડક્શન મોટર ને એવું બધું ચડી જાય તમે જરીક આગળ જરીક ગયા તો જોઈ લો અહીંયા કેટલી હાજી બધી કંપની અહીંયા બધી જગ્યાએ જોઈ લો અહીંયા મોટર જ મળે છે અહીંયા જબરી મોટર મળે છે રેડી લગભગ ભાઈ બધી જગ્યાએ મોટરો પાઇપલાઇન ને એવું જ જડે છે જો ભાઈ પાણીની મોટર ચાલુ કરીને દેખાડી દીધી એવું બધું ભાઈ હે પાણીની મોટર જોઈ લો મોટર જ દેખાય મને એ સિવાય બીજું કંઈ દેખાતું નથી પાઇપો વાક્યા ભૂંગરા એવું બધું દેખાય અહીંયા શું છે એલએનટીનો ભાઈ છે એલએનટીને આ ટૂંકમાં સ્ટાર્ટરો ને એવું બધું છે અહીંયા શું છે અહીંયા મોટરો છે સ્ટાર્ટરો છે લ્યો આ કંઈક નવું દેખાડું નવું કંઈ નથી જે ફુવારા છે ને એ જ રાખ્યા છે પણ આ પ્લાસ્ટિક ફોર્મમાં ભાઈ ફુવારા છે રેડી જોલા ઓલો કોપરના ના આવતા ને એ નથી જોઈ લો અહીંયા આવી રીતના રાખ્યું છે ને આ ગદનું ખુલ્લું રાખ્યું તો કંઈ વાંધો નહોતો કાચનું હું બંધ રાખ્યું ભલે ને બધાનું ઉડે એ બાને નવાઈ તાજાત ગરમી કેવી થઈ છે ઇરિગેશન સિસ્ટમમાં હું કહેતો ને મને આ પ્રકારના ધોકા દેખાણા આ નોર્મલ પાઇપલાઇન નથી ભાઈ આ સેન્સર છે અને આ સેન્સર ક્યાં લાગે તમને ખબર છે અહીંયા આવો ભાઈ નજીક દેખાડી દો તો દેખાય આ સેન્સર આવી રીતના કંઈક આપણે જમીનની અંદર લાગી જાય આખો જો આ જમીનનો છે ને લેયર છે અને તમારા જમીનની અંદર ભાઈ કેટલે સુધી પાણી પૂગ્યું એ દેખાડીએ ઘણી વાર કેવું થાય તમે પાણી પાતા હો તે આપણું જમીન અહીંયા સુધી જ પૂગે અહીં સુધી જ પૂગે અને છેલ્લા રૂટ સુધી ના પૂગે એની કંઈ ગેરંટી નહીં તો એ પૂરેપૂરું જો છે ને તમને દેખાડી દે કે ભાઈ એટલે સુધી જ પાણી પીગું એટલે સુધી જ પાણી પીગું કે એટલે સુધી પાણી પીગું એટલે જે પાણી પાતા હોય એના માટે ખાસ છે તમારા જમીનમાં ખોડી દેવાનું હોય રેડી અને આનું જો કનેક્શન ક્યાં દીધેલ છે જો આ રહ્યું અહીંયા આ પ્રકારનું યંત્ર જો આવી રીતના આમ લાગેલું હોય સોલર ઉપર હાલવાનું છે બીજી એક્સ્ટ્રા લાઇટની જરૂર નથી પડવાની અને સિગ્નલ થ્રુ તમારા મોબાઈલમાં ભાઈ બધું ને ડેટા આવી જાય વો એપ દેખાવ ને જરા જેમ કે અત્યારે આની શું સિચ્યુએશન એ બધું જો આ મોબાઈલ એપ્લિકેશનની અંદર દેખાડે જો દેખાય આ 6 ઇંચ એટલું છે 12 ઇંચ એટલું છે 18 ઇંચ એટલું છે આની અંદર કેટલું ભાઈ મોઇસ્ચર કેટલું પાણી છે એ તમને ડાયરેક્ટ દેખાડવાનું છે રેડી તો આ કંઈક આ ડિવાઇસ છે કિંમતની આની વાત કરું ને તો ભાઈ આમાં જો અલગ અલગ હાઈટ રહેવાની જેમ કે મગફળીના મૂળિયા છે એ એટલે સુધી જોઈએ એનાથી કોઈ અમુક વિશેષ આપણી હોય જેમ કે કોઈ મોટી ફાર્મિંગ કરતા હોય ઓલા અલગ પ્રકારના લીમડા વાવતા હોય તો એના ભાઈ રૂટ્સ એટલે કે એના થળિયા ભાઈ છે છૂટી હોય તો એના હાટું ઓલા મોટી દાંડીવાળા લેવા પડે કિંમતની વાત કરું ને તો ભાઈ
20,000 રૂપિયાથી લઈને 60,000 રૂપિયાની ભાઈ એની કિંમત લેવાની છે. તો તમને ભાઈ આ કિંમત વર્થ ઇટ લાગી કે આ વેલ્યુએબલ કિંમત છે કે નહીં એ અમે જરી કોમેન્ટ કરી દેજો. પણ પ્રોડક્ટ મને થોડુંક યુનિક લાગ્યું એટલે મેં કીધું તમને બતાવી દઉં જરા. જાતો તો એમાં મને અલગ પ્રકારના ભાઈ જો આ ટાંકા દેખાય, આ ટાંકા કીના હાટો તમને બધાને ખબર છે, જે કોઈ પણ ખેડૂત મિત્ર ટપક સિંચાઈ રાખે એના માટે ભાઈ. ટપકમાં તમને ખબર હોય તો ટપક રીતે પાણી જતું હોય તો ભાઈમાં તમારું પાણી શોધવું ખૂબ જરૂરી છે. એમાં જરી કંઈ કચરો આવી જાય ને તો ભાઈ આપણે જે નોઝલું કહેવાય ને એ એને બગડી જાય. તો એના માટેની જોઈ ફિલ્ટર માટેનું છે ને જોઈ અલગ અલગ પ્રકારના મશીન છે. આ ત્રણ પ્રકારના ફિલ્ટર આની અંદર લાગ્યા છે. ભાઈ મને સમજાવ્યું હતું પણ મારા ત્યાં બહુ વધારે મગજમાં ના બેઠું. પણ જો જે કોઈને પણ છે ને મોટા પાયે જો છે ને ટપક સિંચાઈ હોય ને પાણી શુદ્ધ રાખવું હોય, તમારું ટપક એ નોઝલ હોય એ ચોક થતાં અટકાવ્યું હોય તો બેસ્ટમાં બેસ્ટ ભાઈ ફિલ્ટર છે. આની અંદર ટેકનોલોજી મને ઘણી બધી અલગ કહી દીધી. ઓલું ચકેડાવાળું ને ત્રણ પ્રકારના ફિલ્ટર છે, સ્પેશિયલ પેટર્ન કરેલું છે. જોઈ લે મોટર સ્ટાર્ટર જોવા છે એટલા બધા ગાંડીના થઈ ગયા છે. આમાં નવી ટેકનોલોજી છે ભાઈ, ઓટોમેટિક ચાલુ બંધ થઈ જાય ગીના હાટું. અમારા ગઈઢા ભાઈ આખા સ્ટાર્ટર હાથે બનાવી દે એવા છે. એમાં જોઈ લે આ બધા જોઈ લે આ રીતના ભાઈ. આમાં મને કંઈ ખાસ વધારે નવીન પ્રકારનું લાગતું નથી. નવીન પ્રકારનું જેવું તમને ડાયરેક્ટ બતાવું. બાકી પાઇપું કોઈ પણ તમારે શું જોવું લે એમાં શું નવું છે ભાઈ. એટલે નવીન હું તમને ગોતું નકર હે ને બીજો ડૂમ આપણે કામ કરીએ બીજા ડૂમમાં જ જાય. અરે અવડો મોટો વાલ તમે કોઈ વાર જોયો છે? જોઈ લે ભાઈ અવડા મોટા વાલનું અહીં ભાઈ એપ્લિકેશન થાય છે. જોઈ લે જોતા પ્લાસ્ટિક પ્રોટેક્ટિવ કલ્ટિવેશન. આની અંદર ભાઈ પ્લાસ્ટિકને રિલેટેડનું અંદર બધું શું હશે અંદર જરી ગયા હતા. હાલો ભાઈ પ્લાસ્ટિકને રિલેટેડ બધી વસ્તુ છે. જેમ કે જો દેખાય અલગ પ્રકારની તાળપત્રી છે. આ ઉપરાંત તમને હજી ઘણું બધું દેખાડી દઉં. જોઈ લો મારી નજર ખાસ આના ઉપર ગઈ. જો આ દેખાય આ ભાઈ હું તમને બધાને ખબર છે આ એવી વસ્તુ છે કે ધારો કે તમારા શેડ ઉપર એટલે કે તમારા પતરા ઉપર લાગી જવાનું. જોઈ લો આ દેખાતા જ તમને ખબર પડે કે ભાઈ હીટને રોકી દેવાનું. જોઈને ડેમોન્સ્ટ્રેશન અહીંયા આપ્યું હોય. ડેમોન્સ્ટ્રેશન ભાઈ જો બહુ મસ્ત રીતે સમજાવ્યું. દેખાય આ લેમ્પ એટલે કે ધારો કે તમે સૂરજ અત્યારે સમજો તો અહીંયા તાપમાન કેટલું દેખાડે? 53 ડિગ્રી ભાઈ તાપમાન દેખાડે છે. અને જો અહીં ઉપર આપણે છત ઉપર આ પાથરી દીધું. જો આ દેખાય આ પ્લાસ્ટિકની જે પન્ની છે પાથરી દીધી. તો નીચેના ભાગમાં ભાઈ કેટલું તાપમાન રહે? જો અહીં તાપમાનનું સેન્સર રાખ્યું, ટેમ્પરેચર સેન્સર રાખ્યું. જોઈ લો 34 ડિગ્રી ભાઈ અહીંયા છે ને તાપમાન છે. જ્યારે ઉપર 53 ડિગ્રી ભાઈ કેટલો તાપમાનનો તફાવત પડી ભાઈ. ઘણી જગ્યાએ તમે છે ને જ્યાં ફળની ખેતી થતી હોય ને એમાં તમે જોયું એમાં જો આવી રીતના મને બેગ પહેરાવે રાખ્યો. અને આપણે ઘણી વાર જોજો તમે કેરીનો કલર છે ને લાલ થઈ જાય સૂરજના કારણે, પણ અંદર રહે કાચીથી. તો એ બર્નઆઉટ અટકાવવા માટે જો આવે છે ને બેગનો ઉપયોગ થાય. એ મેં આજ જોઈ છે. એ અહીં છે આવું બધું જડે. વર્મી કમ્પોસ્ટ ખાતર ભાઈ વધારે બહુ અત્યારે ટ્રેન્ડિંગમાં આવ્યું છે. તો એના માટે તમારા પાસે ખાડો ખોદવો ના હોય તો જો આવી રીતના કંઈક દેખાય આવે કુંડા જબરા છે. આ બધું પ્લાસ્ટિકમાં જ આવે એટલે ભાઈ બધું આમાં મોસ્ટ ઓફ પ્લાસ્ટિકને રિલેટેડ તમે જડીએ. રેડી એવી રીતના ભાઈ જોઈ લો અહીંયા જો મલ્ચિંગ પેપર ને એવી રીતના બધું જડે. મલ્ચિંગ પેપર તાડપત્રી ને એને રિલેટેડ બધી આવી વસ્તુ જડવાની છે. રેડી એટલે આ ડૂમ ભાઈ અહીંયા ઓલમોસ્ટ છે ને પૂરો થઈ ગયો. આ જો બધું મલ્ચિંગ પેપરનું નીનું જડે છે. એના વિશે તમને બધાને ખબર જ છે. હાલો નેક્સ્ટ ડૂમમાં જાય કે એમાં શું છે. આ લાઈનના ત્રીજા ડૂમમાં આપણે જાય છે. પહેલાં આપણે શું જોયું હતું? ઇરિગેશન જોયું હતું. પછી આપણે શું જોયું હતું? પ્લાસ્ટિક વાળું બધું જોયું હતું. આની અંદર શું ખબર ટૂલ્સ એન્ડ ઇમ્પ્લિમેન્ટ ભાઈ. નાના ટૂલ્સ ખેતી માટે કામ લાગે એવા ટૂલ્સ જરૂરી કેટલા છે આપણે જોઈ લે. વાંધા કેમ બધું જે કોમન હતું મોટર પાઇપલાઇન આપણે કેન્સલ કરી નાખ્યું. મલ્ચિંગ પેપર ને તાલપત્રી આપણે કેન્સલ કરી નાખ્યું. એવી રીતે આમાં જોતા હોય કામવાળી વસ્તુ કેટલી છે. હાલો અંદર જાય. ઠીક અંદર ગયા પછી બધી ખબર પડે. એટલે ઝીણકી ઓલી હોડીઓ ને દારખી કાપવાની ના આવે, ઉપરથી કંઈક પકડવાનું આવે. મોટી કાતરું છે આયા એવા બધા ઓલા મોટા કુવાડા દાંતેડા ને કહે જો દેખાય દાંતેડા એવા બધા ટૂલ છે. ઝીણા મોટા ટૂલ છે. રેડી આમાં મને કંઈ લાગતું નથી કે ખાસ હશે તો જરીક ચક્કર મારતા આવી. ઓ જો હવે જરીક કામનો આવ્યો. જો દેખાય ડ્રોન. આની તમને કિંમતની વાત કરું તો 5,50,000 રૂપિયા ભાઈની કિંમત છે. 10 લીટરની ટાંકી આવીએ અને અડધી કલાક ભાઈ એની બેટરી હલવાની. અડધી કલાકમાં તો 4-5 એકર કમ્પ્લીટ કરી નાખીએ. 5 એકર ગુણી 2.5 કરી નાખો એટલે તમને વીઘાનો જવાબ જડી જવાનો. રેડી 5.5 લાખ રૂપિયાનો આ ડ્રોન છે. હજી તો ડ્રોનવાળા બહુ જાજા બધાની કિંમત પૂછી આપી. હાલો એવી રીતના ભાઈ આપણે છે ને બીજું ડ્રોન જોવા મળ્યું ગરુડા કંપનીનું છે. અને આમાં મેં તમને કીધું હતું ને એવી રીતના જેટલી જ લીટર પાણી એમાં છે એટલી જ કલાક હાલવાને. પણ ખાસ તમે જોઈ લો આની અંદર જીપીએસ છે. આની અંદર ઓબ્સ્ટિકલ સેન્સર લાગ્યા છે. ડ્રોન એવી વસ્તુ છે કે ભાઈ જો તમને નવા હવા નિહારી આવો, જો કે આને માટે તમારે ટ્રેનિંગ લેવી પડે. ટ્રેનિંગ લીધા પછી તમને ઉડાડી શક્યો. પણ નવા હવા નિહારી આવો કાં તો પછી નવું હવું ટ્રેનિંગ લીધું હોય અને કોઈ ઓબ્સ્ટિકલ આવે ને તો એક્સિડન્ટ થવાના ચાન્સીસ ઓછા. કારણ કે આની બધી જગ્યાએ છે ને સેન્સર લગાડ્યા છે. ડાયક એની ખાસ વસ્તુ છે. ડ્રોન રિલેટેડ ભાઈ આ દવા છાંટવાની વસ્તુ છે. પણ 5.5 લાખ રૂપિયા ભાઈ એની કિંમત છે. અત્યારે ઊભો ડિસ્કાઉન્ટ હું લઉં ને તો મને 4.5 લાખ રૂપિયાનું પડી જવાનું. એવી રીતના છે બધી ઠેકાણે જોઈ લો. અહીંયા એવી રીતના છે અને અહીંયા જોઈ લે ઝીણકાક બચલા જોવા મળે. પાવર વિડર તો ભાઈ કેટલી ઠેકાણે ને મને ખબર નથી પડતી. આ ટૂલ્સમાં અહીંયા ખોઈ દીધા છે. જોઈ લો આ ભાઈ બધા તમારે બનાવવાનું તો આમાં કંઈ નવું નથી ભાઈ. આ ચાઇનીઝ એન્જિન કાં તો ઇન્ડિયનના એન્જિન ઉપર આ બની જાય, હોન્ડા એન્જિન ઉપર બની જાય એવી વસ્તુ છે. એટલે આ બહુ કોમન વસ્તુ. આમાં કંઈ બધું રિસર્ચ ના કરવાનું. એટલે બધા આને બને પોતાનું નામ ચૂંટણી વેચવા માંડ્યા છે અત્યારે ભાઈ. એટલે એના જેવું છે. બહુ જાજી જગ્યાએ પાવર વિડર તમને જડી જાય. વરી જોઈ લો યલો પછી આગળ નથી બોલવા માંગતો. બધી જગ્યાએ ભાઈ પીરું કરી મૂક્યું. જોઈ લો બધી જગ્યાએ પીરું કરી મૂક્યું. આ તો ભાઈ એટલી જગ્યાએ જડે છે ને 26,000 છે, 30,000 ભાઈ એની કિંમત છે.
ભાઈ કામની વસ્તુ હોય ભાઈ, આ તો ખાલી મસ્તી કરવાની થાય, પણ જેને કામની વસ્તુ હોય ને એના માટેનું હોય. પણ બધા ઓલમોસ્ટ સેમ જે લાગે છે મને. છેલ્લે મારી નજર ભાઈ આની ઉપર ગઈ, દેખાય આ ભાઈ એક પ્રકારની વીણી જ છે ભાઈ, આપણે હાથેથી વાવતા હોય ને એ પ્રકારની વીણી. આની અંદર ભાઈ બિયારણ નાખી દેવાનું, હાથેથી વાવાવાળી ભાઈ જોઈ લો અહીંયા વીણી છે. આપણા ગુજરાતમાં લગભગ આ ઓછી હાલે છે. આ તો ક્યાંક ઓરિંડું પડ્યું હોય ને તો એના બોરવા હાટું કામ નહીં લાગે. કિંમત વાંચવા દે છે કેટલી છે, 5,600 રૂપિયા ભાઈ આની કિંમત છે. પણ 100-200 વીઘાની જમીન હોય ને તો ઓરિંડું પડ્યું હોય તો આ લેવું કંઈ વાંધો નથી. 5,500 રૂપિયા એના માટે મોંઘા નથી. ડ્રોન તો જો ભાઈ કેટલી જગ્યાએ ડ્રોનનો તો ભાઈ રાફડો ફાટીને મૂક્યો, એટલે હવે આ છેલ્લા ડ્રોનનો આપણો વિડીયો ઉતારે છે. પણ આજે એક બ્લેક કલરનો દેખાડે, મેં કીધું હાલ તરીકે લઈ લો, રૂપારું ભારી છે જોઈ લો. આમાં સેન્સર ભારી લગાડ્યા છે. રખડતા ભાઈ એક ટૂલ મને બહુ વધારે મગજમાં બેસી ગયું. જેને ભાઈ હેલ્થ કોન્શિયસ હોય કે જેને પોતાનું છે ને પેલું ખેતરનું તેલ બનાવીને કાઢવું હોય મગફળીનું, તો એના માટેનું મશીન છે 24,500 રૂપિયાનું. આની અંદર ભાઈ જો તમારે મગફળી નાખી શકો, રાઈ નાખી શકો, નાળિયેર નાખી શકો, તલ નાખી શકો, જે નાખવું હોય નાખી શકો ભાઈ. આની અંદર તમે નાખ્યો ને એટલે જો અહીંયા મસ્તીનું તેલ બનાવીને કાઢી દે તમને. ભાઈ જો ગરમ છે એટલે ભાઈ આની અંદર હોટનો ઉપયોગ થતો હોય. અને જે વાહે વધ્યું હોય આપણે કીને ખર કહીને એ ખર જેવું હોય જો અહીંયા આવી રીતના. આ બેઠા તમે આ ખરે ખાઈ શકો. એવી રીતના હું ખાઉં એવી રીતના ભાઈ ડેમોમાં જોઈ લો, બે હે ને ખોખા બગાડી નાખ્યું, બહુ નાખે ભાઈ. જેવી રીતના આમ તમને લાઈવ નારિયેળનું હે ને કરીને દેખાડી, જો તમારે સિમ્પલી હાથમાં લઈ લેવાનું છે અને અહીંયા જો આમ નાખી દેવાનું હોય પછી ઇસ તરહ છે રેડી. એટલે થોડીક જ વારની અંદર ભાઈ જો છે ને આને ઓઇલ કાઢી લે જોજો આપણે અંદર જો ભાઈ આપણે નારિયેળનું તેલ છે ને નીકળવા માંડ્યું. અહીંયા જો આ ખર નીકળે રાખે, આ નારિયેળનો ખર. મારે મહેનત ખાવો તો ને એટલે આ વિડીયો બનાવું હું. ખમણી હોય ને ખમણી તરીકાનો ઉપયોગ કરી શકો. મસ્ત હોય ભાઈ, પ્યોર નારિયેળ લાગે. ખમણી ના કરી હોય નારિયેળની ખમણી જો ભાઈનો ટેસ્ટ લાગે. ઓહો ભાઈ આ તો વિડીયો ગેમ છે જોઈ લો. વિડીયો ગેમ નથી મારો ભાઈ, જીપીએસ છે. જીપીએસ ટેકનોલોજી ભાઈ તમે ટ્રેક્ટરમાં લગાડો ને તો એના માટે ટૂલ ને સાધન છે ભાઈ. જોઈ લો આ છે ને ઓલા વ્હીલ છે, પણ સ્પેશિયલ પ્રકારના વ્હીલ છે જે સ્પ્રેયર માટે ઉપયોગ કરતા હોય, જે એકદમ ઓલા ઝીણા હોય. કારણ કે માંડવી પાટલા હામાં ભૂટકી જાય, કારણ કે ભૂટકવા આવ્યો હોય તો તમે આ પ્રકારનો ઉપયોગ કરી શકો. પ્લસમાં તમારું ટ્રેક્ટર બહુ વધારે ઊંચું ચડી જાય તો એ પ્રકારના જોઈ લો અહીંયા ટાયરો નહીં છે ને સ્ટોલ. આ મશીન ભાઈ મને થોડુંક યુનિક થોડુંક અલગ રાખ્યું. આ સ્પેશિયલ ક્રાફ્ટિંગનું હોય. ક્રાફ્ટિંગ એટલે હું જેને કલમ કરવી હોય. કલમ એટલે શું થાય તમને બધાને ખબર છે, જેમ કે જો આ હે ને કલમ કરેલ છે આનું ભાઈ છે ને જો આ મૂળ અને ભાઈ જો આ દેખાય આ મૂળ અલગ હોય અને ઉપલું અલગ હોય, એ બેન ભેગું કરીને આપણે કલમ કરીને ના કરતા હોય તો એ જો આગળ તમને હે ને કરીને દેખાડીએ. કલમ કરી છે ને હું તમને બતાવું. જેવી રીતના તમને ભાઈ આગળ જો દેખાડીએ, બે અલગ અલગ પ્રકારના છોડો લીધા है. ये कौन सा पौधा है? अभी के लिए हम दोनों ब्रिंजल का यूज़ कर रहे हैं. अच्छा, टोमेटो का यूज़ कर रहे हैं. टोमेटो का यूज़ कर रहे हैं भाई. અત્યારે બે છે ને ટમેટાનો જ ઉપયોગ કરો, પણ ટમેટાને રીંગણાને ભેગી કરી શકો એવી રીતના અલગ અલગ કરી શકો. જો એકનું થડ અલગ ને એકનું મૂળ અલગ. જો દેખાય આવી રીતના થઈ ગયું રેડી. હવે આને ક્લિપ મારી દે, મારી દે જો જાકે ક્લિપ મારી દે રેડી. આ થઈ ગયું ભાઈ જો કલમ. હવે આવી રીતના જો બહુ એટલે બહુ ઇઝીલી છે ને આવી રીતના કલમ થઈ જાય આમાં. ટૂંકમાં જેને કલમ કરવું હોય ને એના માટે. જેમ કે ઓલા મોરા મરચા આવે, મોરા મરચા કઈ રીતે બને? ઉપર મરચીનો જ રોપ હોય, નીચે થડ પણ છે ને પોપૈયાનો હોય, એટલે એ મોરા મરચા બને. એ રીતના તમારે અલગ અલગ પ્રકારનું કલમ કરીને નવા નાટક કરવા હોય ને તો એના માટેનું ભાઈ મશીન છે. કિતને કહે ये મશીન? 2,50,000 ભાઈ મશીન છે જોઈ લે. 2 લાખ રૂપિયાના ટોચી લે. મારે કેમ પોહાયા 2 લાખ રૂપિયામાં? 2.5 લાખમાં સોરી. વળી પાછું ભાઈ આ છે ને અલગ પ્રકારનું ડિવાઇસ જોઈ. કે અલગ તો ના કહેવાય. આની પહેલાં આપણે જોયું હતું ને ઓલું જમીનની અંદર ખોળવાનું, જેથી જમીનમાં ભાઈ કેટલું ભેજનું પ્રમાણ છે એ તમને બતાવી દે. એવી રીતે સેમ ટુ સેમ આવું જ મશીન છે, પણ આ ભેજ ઉપરાંત તાપમાને બતાવી દે, જેનો બધો ડેટા ભાઈ તમને ક્યાં જડી જવાનો છે? ફોનની અંદર જડી જવાનો છે રેડી. પણ આમાં તો ભાઈ પ્રિડિક્શન ને એવું બધું દઈ દઈએ કે ધારો કે હવે તાપમાન આટલું થઈ ગયું, તાપમાન વધી ગયું, ઘટી ગયું, એ પ્રમાણે તમારે આ દવા છાંટવી જોઈએ કે આ કયા રોગ આવવાની સંભાવના છે. તો એવું ભાઈ આ ડિવાઇસ છે. આ ભાઈ ઇન્સ્ટોલ ઘણી જગ્યાએ થઈ ગયા છે, પણ આપણે ઓન પેપર જ્યાં ખેડૂત પાસે જાઉં પછી આનો ભાઈ આપણે એકચ્યુઅલમાં કેટલું સક્સેસ છીએ આપણે જોવાનું. આ પ્રકારનું ડિવાઇસ મેં બીજી વાર જોયું. અને ભાઈ આપણે એડવાન્સ ટેકનોલોજીમાં ઘણી હકી હો ભાઈ. છેલ્લો સ્ટોલ તમને જરીક બતાડી દઉં. અને છેલ્લો સ્ટોલ ભાઈ બહુ છે ને ઇમ્પોર્ટન્ટ છે. તમે જોઈ શકો તમે અલગ અલગ પ્રકારના પ્રોડક્ટ દેખાતા, જેમ કે આ વાલને રિલેટેડ છે. અહીંયા તમને જેકને રિલેટેડ દેખાતા છે. આ છે લોરવેન કંપની. તમને ખબર ના હોય ને તો કહી દઉં, લોરવેન કંપની ભાઈ 70 થી 80 નહીં પણ 95% ભાઈ છે ને જેક આ સપ્લાય કરે છે. જો દેખા ટાઈપના જેકો બધું આવે ને એ છે ને સપ્લાય કરે છે. અને મોસ્ટ ઓફ આ કઈ જગ્યાએ તમે જોયે તમારે જોયો ને ખેપા હાઇડ્રોલિક ખેપા આવે ને, હાઇડ્રોલિક ખેપા મોસ્ટ ઓફ બધી જગ્યાએ છે ને આ લોરવેનના છે ને આ હાઇડ્રોલિકના ઉપયોગ કરવામાં આવે. આપણે ગુજરાતની કંપની છે લોરવેન્સ ભાઈ, એને છે ને આનું છે ને નિર્માણ કર્યું હતું. અત્યારે આખા વિશ્વમાં ભાઈ 80-90% જેટલી જગ્યાએ છે ને જાય છે ને યાના જ જાય છે. જોઈ લો આપણા ગુજરાતની પણ આપણે રાજકોટની કંપની છે ભાઈ. બહુ ના કહેવાય, ગર્વ લીધા જેવી બાબત છે ભાઈ.
તો ભાઈ આ સાથેનો આજનો ભાઈ આપણો ફાર્મિંગ વિડીયો પૂર્ણ કરી નાખીને લગભગ આપણે આખા ડોમ કવર કરી નાખ્યા રેડી. હવે વધેલા ડોમમાં ભાઈ વધારે દેખાડવા જેવી વસ્તુ નથી એટલે હું તમને વધારે કવર નથી કરવા માંગતો. આજનો વિડીયો આપણે પૂર્ણ કરી નાખી. વિડીયો તમને કેવો લાગ્યો ખાસ મને કમેન્ટ કરીને કહી દેજો. મળી ભાઈ નેક્સ્ટ ફાર્મિંગ વિડીયો ત્યાં સુધી બધાને રામે રામ ડેરાને.